તો ગયા હતા હમણાં આપણે વચ્ચે ફોન આવી ગયો તો વડનગરથી એવું શીખવાડતા હતા કોહડો એ તો આપણે થંબનેલ નહીં. તો ગઈ સર ફાઇનલી વાગ્યા છે 6:30 અને 6:30 વાગે આપણે હવે ભેંસ દોઈને અને આ બાજુ આપણે 4 પૂળો થાય છે. તમે જોઈ શકો પાછળ જુઓ તો અમારો ફૂલસંગ 4 પૂળો કરે છે. હવે ભેંસો બદલાઈને હવે 4 પૂળો કરીને પછી નરવા શું કહેવું નહીં ભેંસ દોઈ ગઈ. તો ગઈશ આ તો એક અઠવાડિયે આજે દાડો નીકળ્યો તો આજે તો કોરું કાઢ્યું હતું. આજે તડકો હતો આજ તો આટલો ગાળો કોણ હશે તમે જો આજ ખાલી અઠવાડિયે આજ તડકો કાઢે એમાં એક દાડામાં તો જેટલું મસ્ત કોરું લાગવા માંડી ને આટલા દાડેથી તો આમ ગારો કંટાળી ગયો નકરા ઓમ તાપડા બોધન કેવું કર્યું તું શીલામ પેશને બોબડીને તો અમે રોજ જમા ને તે વાયકાના ટેકરા ઉપર બોધીને વાયકાને દોતા જો આ સીલી નાસી નીકળીએ બેસીને અને પછી વાયકાને દોતા જો આ સીલી રહી નીકળીએ અને પેલીને તો આજ તો આખા દાડાની બહાર કાઢી જ નહીં. એને તો મજ રાશીએ એક દરની તો પાવા લઈને આવે ને તે ધોળીને જઈ પેલા નીકળીએ આમ થઈને આમ આવી મારી યારી જો મસ્ત અત્યારે નજારો છે અને ખૂબ સરસ મસ્ત મજાનું કોરું કાઢ્યું હતો આખા દાડાનું. તો આજે આખા દાડાનો એક શોર્ટ વરસાદ આવ્યો નહીં તો હવે કોરું કાઢે ને તો ખેડૂત મિત્રોને પણ સારું ચમકે હવે એરંડા તો હવે રહી તો નહીં જ ચમકે એરંડા તો જ્યાં એ તો સમજી જ લ્યો હવે એરંડા તો રહે જ નહીં. જે હશે ને અમુક ડોકા હશે એ આ તડકો કાઢશે ને એટલે મેરચી નાહી દે તો શું કહેવાનું નહીં. તો આપણે જઈએ પેલી બાજુ હવે બધા શું કરશે. જો અમારા બોબી નાસ્તો ચાલુ થઈ ગયો બધાય નાસ્તો પાણી કરે જો તો જઈએ આપણે પેલી બાજુ હવે ચોક જી નહીં મેકાતું ઊનું કર્યું બપોર મેં કરી તું હા ભાઈ નહીં થઈને તૈયાર થઈ ગયા આપણે ઊંચ્યા છીએ પેલા ભાઈ લાકડા કાપી અમે ભેંસ દોઈને અને 4 પૂળો કરીને આ બાજુ આવી ગયા. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા મજામાં? તો આપણે સ્વાગત છે ફૂલસંગ વાઘેલા ફેમિલી બ્લોગની અંદર. તો જો અત્યારમાં આપણે પાડીઓ બધી પડાવી દીધી છે. અત્યારમાં ભેંસ હોય બધી દીધી. હવે પાડી પેલી બાદ તો મસ્ત ચોખ્ખું કરી દીધું નહીં એ બાજુ ચોખ્ખું કરી દેતા એવું. તો જય માતાજી મિત્રો, કેમ છો મજામાં? જો 8 વાગી ગયા અને હવે વિચાર કરીએ કે ઢોરાનો 4 પૂળો કરીએ. હાલ તો ઠાર પડ્યો ઠાર છે ને ગારો હશે આવી રીતના ખૂંટીઓ ખાલી ગાડીને બધે એક ભાઈ તો અમારે વાટવા બેસી ગયો વાટવા જો ચોટી તો ફરે છે નીકળ આપણે આ એરિયે તો આપણે ફરે નીકળ તાચી ને રહ્યા કર જો. તો એક પાડી પેણે બોતી છે, એક જોટું હોય બોત્યું છે અને ભેંસ પેણે બોતી છે. પાડી ઈકન પડાવી હતી અત્યારમાં તો ચમકે આપણે ગારો થયેલો છે વધારે એટલા માટે જો આ ગારો સુકાય ને એટલે ઈકણ આડા આવડા બધા બોત્યા છે યા તો. અને ગાઈસ આપણે અત્યારમાં ચા પાણી નાસ્તા પાણી થઈ ગયું છે અત્યારમાં. તો બધા નાસ્તો કરી રહ્યા છે. હવે કોઈક વિચારીએ કામકાજનું કે હવે 4 બાર લેવાનું થોડું એ કહું ખાડામાં શું ખાય છે એ રીએ મેં એવું ઘંટા તો ખાલું ખાય હા બધું ખાઈ જાય. માં જય માતાજી. જય માતાજી. નાસ્તા પાણી થઈ ગયો આપણે. આ પેલા હેડો ચાલ્યા હેડો થોડી અત્યારમાં બેસી ગયા ફોન લઈને વહેલા લ્યો.
તો ગાઈસ આપણે બ્લોગની અંદર જોડાઈ રહેજો. આપણે 9:30 ચા પૂરો કરીને અને પછી ચા પાણી કરશું. તો બ્લોગની અંદર જોડાય. મમ્મી શું કરી? હું આપણે દાળ મેલી છે મોગરની. તો જો બધા મસાલા લઈને હવે સમારવા છે. તો ટોમેટો, કોથમીર, મરચાં, લસણ ફોલવું છે. તો માં લસણ ફોલ્યા લો એટલી ગળા આપણે ટમાટાને એવું સમારી લઈએ. તો એ વળી ચીવી દાળ આવે? મોગરની દાળ. જેમ કે અત્યારે મોગરની દાળ તુવેર જેવી હે. અત્યારે ચોમાસું ચાલે ને એટલે ડૉક્ટરો બધા એમ જ કહે કે અત્યારે લીલા શાકભાજી ખવાય જ નહીં. અત્યારે દવાવાળા શાકભાજી આવે ને એટલે દવાવાળા શાકભાજી ખવાય જ નહીં લીલા. એટલા માટે અત્યારે કઠોળ બહુ સેફ ગણે. તો અત્યારે આપણે કોઈ દાળ છે, મગનું શાક છે એવું જ કરે. આપણે આજે કરવાની છે મોગરની દાળ. ધૂણો જબર આવે હળગે કી થોડી એવી નાખી. તો મિત્રો આપણે ફટાફટ હવે ટાઈમ થઈ ગયો છે 10:30 થઈ જાય તો રોધવાનું કરી દઈએ. હવે તો આપણે વ્લોગની અંદર જોડાઈ રહીએ. તો ગાઈસ વાગ્યા છે 3 વાગે બધા ચા પાણી કરીને હવે હવના કામે બધા વળ્યા છે. તો આ બાજુ જુઓ તમે જો હવે રેડી લાવો ખાવો તો ખોય ચીયું તમે કે અમારે ના ખાધી ચીયું ખાહી આ સાગર ને હોય કૃષ્ણ કે અમારે ના ખાતી પણ હવે એવું ખાવા માંડી છે. તમે યાદ ના લાવો ખોય અરે તો ખાઈ જઈએ પેલી રાડે હાલ નહીં મળ્યું કોઈ. એ કઈ મેળવી નહીં રહેવા દે. એ તો ખાશે ખાઈ જાય ને પારા ચોકાવાના જેવું મેલ ફડે મેલી જેવો દે હે. એ શાક ખાય લીલી ખાજે હાલ નહીં ખાઈ રહી. ખાઈ જા નહીં પેલી પાડીને મેલવાનું. આ તો ખાઈ રહી હવા મેલી તો પેલે મેલ આવ તને એ શાક ખાય એક કેવાળે નહીં મને ખબર છે બધી મને ખબર પડા દોવા ટાઈમે વાત હાલ નહીં. ખોણ તો ખરા બફોર ના મેલવાનું હોય. દોવા બેહા ને તો પડ્યો દોવા ટાઈમે મેલાય. અત્યારે વચ્ચે ના મેલા. અત્યારે ચાલ ખાવા દેવાની હોય. સાલ લઈને નાખો કે સાલ લઈને નાખો કે મયથી પાછો સાલ લઈને નાખો. રાજુ પેલા ફોન આવ્યો ફોન કરો. હા સાલ લઈને નાખતે જોર આવા. દાંતેડું લઈને બેસી જો મયો પાટલામાં. એક જ ફોરે છે પૂરતી વાટો વધારે નહીં વાટ્યું હતા. આ તો ઈથી કા પેલી બાથી કાઢે એટલે વૈકણ આવીને ઊભા થઈ ગયા. લ્યો એ દાંતેડું લેતા જાહેર પાછો વધારે ચાર જાહેર. શું જોરા આવજો ક્યારે હાથ મેલીને ફર શીખવાડું. કારણ કે આખો દાળ સવારે કે પાડી નથી બદલાઈ એટલે સવારે પાડી બદલાઈ તો સવારે કાઢું તો અત્યારે નહીં ખાવાનું. અમારા અનિલને એવું છે એક કામ કર્યું હોય ને તો એના પછી બીજું કામ નહીં કરવાનું. શું કહેવું કાળું? જો થાય થાય લાગે તો ગાઈસ આપણે વડનગરથી ફોન આવ્યો હતો પણ ફોન પડ્યો તો ચાર્જિંગમાં. તો ફોન ફૂલસંગને ફોન કરવો છે તો આપણે એસબી ફેમિલી વ્લોગ છે ચેનલ એમની. તો એસબી ફેમિલી વ્લોગનો વડનગરથી ફોન આવ્યો છે એટલે ફોન કરવો છે. તો આપણે વ્લોગમાં જોડાયા રહેજો ગાઈસ. શું કોણ ચાર પૂરો થઈ ગયો? આવું છે બેઠા છીએ. શું ગયા હતા હમણાં આપણે વચ્ચે ફોન આવી ગયો તો વડનગરથી એવું શીખવાડતા હતા કોહડો. એ તો જે આપણે થંબનેલ નહીં બનાવતા એ એમ કે એમ બનાવવાનું. એ આઈમાં જેમિનીમાં બનાવી લેવાનું. ગૂગલ જેમિની આવે ને આપણે એમાં એકદમ ચોખ્ખું આવે અને પેલામાં થોડું ચોખ્ખું આવે. એટલે આપણે ચેક કરીએ એમાં કરીએ. તો ગાઈસ આપણે એસબી ફેમિલી વ્લોગ વડનગરથી આપણે ફોન આવ્યો હતો. તો આપણને આપણી એમની ચેનલ ચેક કરી હતી તો એમને થોડા થંબનેલ થોડા વીક લાગ્યા એટલે એમને કીધું કે
આવી રીતના થંબનેલ તમે જેમિનીમાં બનાવો તો એમ તો સારા આવશે. થોડું કહેતા રહો તો આપણને ખબર પડે. હા તો ગાઈસ સુધારો કરી દઈએ થોડો. ફૂલ સપોર્ટ કરો છે તો આપણને હમણાં ફોન કરીને કીધું કે આવી રીતનું બનાવજો તો આપણે ચેક કર્યું છે જેમિનીમાં તો થોડું આવડે છે એટલે આપણે હવે એવી રીતના યુટ્યુબમાં આપણે જે વ્લોગના થંબનેલ રહે ને એ એવી રીતના બનાવશું આપણે. શું કહેવાનું ને પેલા મોરને રોટલો ખાવો પેલા કે રોટલો લાઈન નાખી. અલા રોટલી નહીં આ તો મોરને રોટલી ખાવી છે ને એ ચોખા પડ્યા એ કંઈ ખાય જો. ચોખા ઘઉં ઓછા ભાવે. ચોખા ને ઘઉં ઓછા ખાય રોટલી વધારે ખાય હાઈ રે જો ઓનન તે ઘઉં અને ચોખા ઓછા ભાવે રોટલી વધારે ખાય પણ રોટલી આજ નહીં. કાલ પેલા તાસમાં તમે રોજ રોટલી નહીં મિલતા ને તાસ ઉપર શીખર ચડી ગયો ખું તે તાસ ઉલડ્યો તા નવા આવ્યો છે. આ તો સવારે ખાવા નતા આવ્યા. કબૂતર નહીં આવતો હમણાંથી. કબૂતર હમણાંથી ચમ કે આ બધું વરસાદ આવ્યો ને તારનો ઓછો થઈ ગયો હમણાંથી નહીં કોઈ બહુ આવતો હમણાં 2 દાડા કબૂતર નહીં ન કરતા તો શું ખાવા હોય પટ લઈને એ બધો ગારો હમણાં 4 દાડા ગારામાં રહે ને એમાં બધી સોબડી પેલી થઈ ગઈ એની. હાલે પાટલી લે એને ખાવી છે સારે. હવે હે ઊભી થઈ તો હારી. દેખ ચમ કરે એનું ફોડું કેવું કરે એ રીતું ખાલી થોડી તેજીમાં આવી હમણાં છે નહીં ગાડી ભેહો મના જાય એ જો ભેંસ કુદાડવાના ધંધા યાર બીજું કોઈ નહીં. ખેંચ પાડું એમના ભેંસને સાકર દોન બદલાનું ખોણમાં એટલે એને ભાવતું નહીં અને આરી વખો પડાવશે. હવે પેલી એ ખાતી નહીં એ જ વળી કે આખા દાડા મને તો શેટર રાખી છે એને આ શીલી લઈ જાજે અને આ શીલી લઈ જા ખૂણામાં લઈ લે પેલી પેલા ખૂણે વો લઈ જાય ઘડી દોરે એટલી કડા લઈ જા બધી એટલે હા મશોરોનો તો તરસ ચાલુ થઈ ગયો હવે. એકદમ સાગર તમે આટલું લાવી એને વાટકો ભરતા હોય છે સાગર દન લેતા થોડુંક સત્તર તો મમ્મી તો થોડું ચક લાવી દી. હેડ એ વાટકો પડ્યો છે મોય જો પેલા જીવડા દોણા નાખવા એમાં અત્યારે તો ખાઈ ગયા હવે તો ખાઈ જાય. તો ગાઈસ આપણે ફાઇનલી ભેંસો હવે દોરાઈ જશે તો મોસોનું બહુ જ રણ થઈ ગયું છે કેમ કે વરસાદનું હવે આપણે રહી ગયો છે ને એટલે મોસો બહુ જ વખો પડાવે અત્યારે ભેંસોને તો સવારે હવે મને અંધારે દોવો ને તાણે તો મોસો ખાઈ હેડી બાપડાને. હવે જો પેલીને લેવા જાય હમણાં એકી પાટીએ તો હમણાં વાયકણ હમણાં જોજો હમણાં સિલે ડાયરેક્ટ જ સિલે જઈને ઊભી રહે હમણાં છે ને જતી રહી ને સિલે શું થયું શું આનું હવ ડાયરેક્ટ જ સિલે એ તો તાણે એવું જ કરા ડાયરેક્ટ જ સિલા ભેગી
પડ્યું બે નીકળ બેન ભેડી હાલ તો સાત થઈ રહેવા દે. મોય સાર વચ્ચો વચ પગ મેલીને ખાય હે ખોણ હોય મેં પગ મેલીને જ ખાવાનું દોડ્યું હવારે ઊંધું નાખ્યું કલસણી હે અને બેસે કેવી રીતે ખબર હે પેલી એક કે બેટા ભેગે જો રાખો થા ઉંદરી નાખી ને ગેસન ફરી નાખ ગેસન ફરી નાખ ડફોર પેલે શાક ખાધે ના ખાવ તો પેલી ભેંસને બધું પાડીને ના ખાવા દે આ ડફોર. ફરી પરથી ફરી વાળા લે જા દે તું. પેલી તો ખાધે જ આવો અમે એને ખાવી નહીં ને એટલે પેલી નહીં ખાવા. હા હા આ જો અપા ચમ આમ કરતી છે તે આવી દઈએ પેલી વાત નહીં જઈને એને નોખી નાખો હું વચ્ચે નોખી મને પેટ જ લઈ જાવ. એટલે કલ્લો જ રાખ એને ભૂરીને હોય બંધી દો એ કલસણી હોય રહી પછી એકલી આપણે રહેવું જ નહીં. અન્ય એમ કરજે હવે ખૂંદી નાખતું તાર ચેડી જા ઝાકળ ભરી નાખી ના તું મારકાન કરે બગાય ગાડી બગાડી રહેવા દે. કોણ શીખવા હા જોયા કેમ તો બધાને મારશે. અરે હા, લઈ લે હળો. આ દૂધ લઈ લે, ડોલ લઈ લે હળો. લઈ લે લ્યા લે વાડી લઈ લે રહેવા દે. અને તમને બોલા જોજો તમને બોલા મન તો બાપડી ના બોલે કદી. હું તો એને તૈયાર કરી લે મન બોલતી એ ખંચી નાખું કે કોણ પેલી ભેંસ હજી